તો મિત્રો અત્યારે આપણે રોયલ રાજા વિશે વાત કરવાની છે કે રોયલ રાજાને શું થયું છે. તો મિત્રો રોયલ રાજા તે ઇન્સ્ટાગ્રામ ફેમસ, યુટ્યુબર અને ફેસબુક ફેમસ, તમામ એપમાં ફેમસ છે અને તમે બધા જ ઓળખતા છો એમને. આજે એમની કોક થયું છે અને તે હાલમાં દવાખાને છે. તેમનો વિડીયો પણ અપલોડ કર્યો હતો, એમને ફોટો પણ અપલોડ કર્યો છે, એ પણ હું તમને બતાવી દઉં. લો રોયલ રાજાનો તમે રિયલ ફોટો જોઈ લો. જે ખજૂરભાઈ પણ આવી ગયા છે કે કંઈક થયું હતું રોયલ રાજાને, અને આ ગુજ્જુ લવગુરુ પણ આવી ગયા છે કારણ કે રોયલ રાજાને એમને કંઈક થઈ ગયું હતું ને હાલમાં તો એ દવાખાને છે. પણ એ તો દવાખાનામાં છે. તો મિત્રો એમને સાથે કંઈક થઈ ગયું હતું અને હાલમાં કુનો વાંક આવે છે. હાલ કીર્તિ પટેલનું નામ આવી રહ્યું છે, પણ મિત્રો કીર્તિ પટેલ છે કે નહીં છે આપણને ખબર નથી. અને ભાવેશ ઠાકોર પણ એમને હાલમાં મળવા આવી ગયા હતા અને એમ કીર્તિ પટેલનું નામ આવી રહ્યું છે. પણ મિત્રો શું ખબર કીર્તિ પટેલનું નામ આવે કે નહીં આવતું, આપણે કંઈક જ ખબર નથી મિત્રો. પણ રોયલ રાજા હાલમાં દવાખાનામાં છે કારણ કે એમના ઉપર કોકને હુમલો કર્યો હતો અને શા માટે હુમલો કર્યો હતો એ આપણને મિત્રો ખબર નથી. પણ આપણે પૂરો વિડીયો આવશે તો આપણે જરૂર મૂકીશું અને રોયલ રાજા વિશે વાત આપણે કરીશું, બરાબર. તો મિત્રો તે હાલમાં ઘણા બધા રોયલ રાજાને મળવા આવે છે કારણ કે તે હાલમાં હોસ્પિટલમાં છે. કારણ કે એમને કંઈક થયું જ નથી, પણ એમને થોડુંક માથામાં ચોટ લાગી હતી. તો મિત્રો તમે ઘણા બધા વિડીયો જોતા છો રોયલ રાજાના. તો મિત્રો હકીકત ક્યારે સામે આવી જશે ટૂંક જ સમયમાં કે કોને જ રોયલ રાજા ઉપર હુમલો કર્યો હતો. અને હાલ જ રોયલ રાજાના ઇન્સ્ટાગ્રામમાં પણ વિડીયો આવતા નથી અને યુટ્યુબમાં પણ આવતા નથી. શેના કારણે નથી આવતા એ આપણને કોઈ ખબર છે નહીં. તો આપણો આવો વિડીયો કાયમ નવા જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જે પણ રોયલ રાજા વિશે સમાચાર મળશે હું તમને તરત જ બતાવીશ દઈશ. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો હજુ શેર કરી દો કે રોયલ રાજા હાલ મજામાં જ છે. હાલ એમને કંઈ જ નથી થયું અને બચી ગયા છે, બરાબર. જય માતાજી.